ભારતના પશ્ચિમ છેડે ગુજરાત રાજ્યમાં એક એવી પવિત્ર ભૂમિ છે જેને સિદ્ધગીરી કહેવાય છે. સવારના 4 વાગ્યા છે, હજુ સૂરજ ઉગ્યો નથી અને અમે નીકળી ગયા શેત્રુંજીની યાત્રા કરવા. અહીં હજારો લોકોના હૃદયમાં ભક્તિનો સૂરજ ઉગી ગયો છે. મિત્રો, પાલિતાણા માત્ર પથ્થરોનું બનેલું શહેર નથી, પણ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આજે આપણે એવા પર્વત પર ચડવા જઈ રહ્યા છીએ જ્યાં ડગલે ને પગલે ઇતિહાસ અને આધ્યાત્મિકતા છુપાયેલી છે. તો ચાલો આપણે આ પર્વતની યાત્રા શરૂ કરીએ. The mountain of Shatrunjay Giriraj, a journey to a sacred peak where faith touches the sky. જૈન ધર્મ એટલે દયા અને પ્રેમનો માર્ગ. અહીં શીખવવામાં આવે છે કે નાનામાં નાના જીવને પણ ન નાડવું. પાલિતાણા દુનિયાનું એકમાત્ર એવું શહેર છે જ્યાં દરેક વ્યક્તિ શાકાહારી છે. તેના વિશે સ્વામી વિવેકાનંદ કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સના પ્રિન્સિપાલ શ્રી ભાવેશભાઈ કાળોત્રા એક શિક્ષક તરીકે તેમનો શું અભિપ્રાય છે તે જાણીએ. પાલિતાણાને 2014 ની અંદર ભારત સરકાર દ્વારા વિશ્વનું પ્રથમ શહેર શાકાહારી તરીકે જાહેર કર્યું છે. એક શિક્ષક તરીકે આનંદ થાય છે. ખાલી માત્ર ને માત્ર પાલિતાણા એક શાકાહારી શહેર તરીકે નહીં, પરંતુ એક મૂલ્ય, અહિંસા અને એક પરમો ધર્મની સેવા સાથે જોડાયેલો શહેર આખા વિશ્વની અંદર સૌપ્રથમવાર જાહેર કર્યો. એક શિક્ષક તરીકે અતિ આનંદ થાય છે. સાથે સાથે પાલિતાણા નગરીની અંદર અહિંસા જે હિંસાઓ થાય છે એનાથી દૂર રહી અને વિદ્યાર્થીઓ પર્યાવરણની જાળવણી કરે, સંરક્ષણ કરે, એના માટે ખૂબ આનંદ વ્યક્ત કરું છું. અને એક આનંદની લાગણી સાથે કહું છું કે પાલિતાણાની પ્રજા અને પાલિતાણાના આજુબાજુમાં રહેતા લોકો આ એક શહેરની અંદર રહે છે એટલે ખૂબ ધન્યતા અનુભવે છે. આ પર્વત પર જૈન ધર્મના પહેલા ભગવાન એટલે કે આદિનાથ દાદા અનેકવાર આવ્યા હતા. માટે જ આ જગ્યા જૈનો માટે દુનિયાનું સૌથી મોટું તીર્થ છે. જૈન ધર્મની મહિમા વિશે અમને અજીત શેખ સુરેશ્વરજી મહારાજ જણાવે છે કે જૈન શાસન, એ જૈન શાસનમાં જૈન શબ્દ જે છે એ પરમાત્માને આરાધના સાધનાના પુરુષાર્થનું સૂચક છે. જેમને પોતાના પુરુષાર્થથી પવિત્ર પ્રયત્નથી પોતાના રાગ દ્વેષને જીતી લીધા એ જૈન કહેવાય. એમના જે વચન એ જૈન શાસન. જૈન શાસન માને છે કે ભગવાન આપણને 2 રસ્તા બતાવે છે. તમે એક રસ્તે જશો તો પાપના ખાડામાં પડશો, જેના કારણે તમને ભવિષ્યમાં અનેક પ્રકારની આપત્તિઓ આવી શકે. એક બીજો રસ્તો એવો છે કે જેના કારણે તમે પુણ્યના શેખરે પહોંચશો, જેના કારણે ભવિષ્યમાં તમને ધારેલી સફળતાઓ મળશે. પરમાત્માના તમામ ઉપદેશોનો સાર આ છે કે તું બીજાને પ્રેમ કરીશ તો તને પ્રેમ મળશે. તું જે વાવશે એ તને 10 ગણું થઈને મળશે, 100 ગણું થઈને મળશે. આ છે તળેટી. અહીં નતમસ્તક થઈને યાત્રા શરૂ થાય છે. સામે છે 3800થી વધુ પગથિયાં. દરેક યાત્રાળુના હાથમાં એક લાકડી છે અને મોઢા પર જય આદિનાથનું નામ. અહીં ડોળીવાળા ભાઈઓ પણ અદ્ભુત કામ કરે છે. જે લોકો ચાલી શકતા નથી તેમણે પોતાના ખંભા પર બેસાડીને ભગવાન આદિનાથના દર્શન કરાવે છે. આ ચઢાણ અઘરું હોઈ શકે, પણ શ્રદ્ધા તેને સરળ બનાવી દે છે. રસ્તામાં મળતા દરેક વ્યક્તિના ચહેરા પર એક અનોખી સ્મિત હોય છે. मोक्ष में जाने के बाद कोई जीवन मत है, न कहीं सुख है, न दुख है, न परेशानी है, न कुछ. જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ નીચે પાલિતાણા શહેર અને શેત્રુંજી નદીનો સુંદર નજારો દેખાય છે.
રસ્તામાં ઠેર ઠેર પાણીના પરબ આવે છે. લોકો ત્યાં બેસીને થોડો આરામ કરે છે અને નવકાર મંત્ર ગણે છે. એક ખાસ વાત, અહીં ઘણા લોકો ભાતનું ભાતું એટલે જમવાનું લઈને ઉપર જાય છે. પણ યાદ રાખજો કે પર્વત પર ખાવા પીવાની સખ્ત મનાઈ છે. પર્વતની પવિત્રતા જાળવવી એ દરેક વ્યક્તિની ફરજ છે. પર્વતની ઊંચાઈએ પહોંચતા જ એક ઠંડી લહેર ખીયાવે છે, જે તમારા આખા શરીરનો થાક ઉતારી દે છે. અંતે આપણે શિખર પર પહોંચી ગયા. તમારી નજર જ્યાં પહોંચે ત્યાં તમને સફેદ આરસના મંદિરો દેખાશે. કુલ 863 મંદિરો. આ આખું મંદિરોનું શહેર છે, જ્યાં તમે મુખ્ય ટૂંકમાં પ્રવેશો છો અને આદિનાથ દાદાની પ્રતિમાના દર્શન કરો છો. ત્યારે જાણે સમય સ્તંભી જાય છે. દાદાની આંખોમાં એવી કરુણા છે કે તમારી બધી ચિંતાઓ ઓગળી જાય છે. ભક્તો અહીં પાકશાળ પૂજા કરે છે અને આ પળ જિંદગીની સૌથી યાદગાર પળ બની જાય છે. જૈન પરંપરા મુજબ સૂર્યાસ્ત પહેલા પર્વત પરથી નીચે ઉતરી જવું પડે છે. નીચે ઉતરતા દરેક ભક્તના હૃદયમાં એક જ સંતોષ છે, દાદાના દર્શન થઈ ગયા. પાલિતાણા આપણને શીખવે છે કે જો તમારી પાસે ધીરજ અને શ્રદ્ધા હોય તો તમે ગમે તેટલો મોટો પર્વત ચઢી શકો છો. આ યાત્રા માત્ર શરીરની નથી, પણ આત્માની છે. જો તમને આ સફર ગમી હોય તો એકવાર રૂબરૂ અહીં જરૂર આવજો.